લાગે છે ગાડી ઊભી રાખો, આપણે પૂછી લઈએ અને ઊભા રહીને પૂછીએ કે બેન કાના છો, ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે? તો મને કે ભાઈ અમે તો દાહોદથી છે. ત્યારે સાથીઓ, આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય, એ ચાહે વિધાનસભાનો પાયો હોય, હાઈકોર્ટનો પાયો હોય, કલેક્ટર કચેરીનો પાયો હોય, આઈજીડીઆઈજી કચેરીનો પાયો હોય કે ડીએસપી કચેરીનો પાયો હોય, એ પાયામાં આ દાહોદના લોકોનો પરસેવો છે. એટલે આજે ઇમારત ત્યાં આવીને ઊભી છે. આ દાહોદના લોકોના પરસેવાથી બનેલી ઇમારતો છે. અમે ડેમમાં જ્યારે જમીનો જતી હતી, અમારા આદિવાસી સમાજે આખા ને આખા ગામડા ખાલી કર્યા છે. નેશનલ હાઈવે બને, આખા ને આખા ગામડા ખાલી કરાવ્યા છે. નહેરોમાં ખાલી કરાવ્યા, જીઆઈડીસીઓમાં ખાલી કરાવ્યા, જીએમડીસીઓ માટે ખાલી કરાવ્યા. અને આજે જ્યારે અમારો સમાજ હાથમાં પોટલા, હાથમાં છોકરા અને 2 ટકના રોટલા માટે આજે અમારે